સુરતમાં હેલ્મેટ નહીં પહેરનારને ચેતવણી. સુરતના રિજિયન 1ના એસીપી અને તેની ટીમ દ્વારા રિજિયન 1માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નથી પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે વર્ષ 2022માં 52,000થી વધારે લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલ હતા. સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા, સુરત. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ એસીપી ટ્રાફિક સાહેબ અને ડીસીપી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ 45 દિવસનો એક ટ્રાફિક કેમ્પેનનો અને એન્ફોર્સમેન્ટનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે. એ મુજબ આજે સર્વપ્રથમ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમો વિરુદ્ધ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને ફૂલ આપી તેમજ જે હેડ ઇન્જરીના અને ફેટલના એક્સિડન્ટ છે એના આંકડાઓ બતાવી એ લોકોને સેન્સિટાઇઝ કરી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. ત્યાર પછી અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને પણ લોકોને સેન્સિટાઇઝ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.